આપણે બધા આ ત્રણ વ્યક્તિઓને તો ઓળખીએ જ છીએ. એક છે માર્ક ઝુકરબર્ગ, બીજા છે સ્ટીવ જોબ્સ અને ત્રીજા છે બિલ ગેટ્સ. આ ત્રણેય વ્યક્તિઓની ખાસિયત છે કે આ ત્રણેય વ્યક્તિઓમાંથી કોઈની પણ પાસે કોલેજની ડિગ્રી નથી. આપણને થતું હશે કે કોલેજની ડિગ્રી નથી છતાંય આટલા સફળ કેમ, વિશ્વમાં આમનું આટલું બધું નામ કેમ? તો એના પાછળનું એક જ રહસ્ય છે, અને એ રહસ્ય એટલે એમનો મનગમતો વિષય. જો તમારો વિષય તમને મનગમતો હશે તો વાત સ્વાભાવિક છે કે તમે એને ન્યાય આપી શકશો. મતલબ કે તમે એમાં એટલું ઊંડાણમાં જાણવાની જિજ્ઞાસા છે. તમે પોતાના મનગમતા વિષયમાં એટલા બધા ખોવાઈ જાઓ કે એમાં આપણને ચોક્કસ સફળતા મળે. માત્ર અભ્યાસ કરીને ડિગ્રીઓ જે આપણે મેળવીએ છીએ એ મેળવીને સરકારી નોકરીની રાહ જોઈને બેસી રહીશું તો પછી આપણે ક્યારેય સફળ થવાના નથી. મહેનત કરો, તમને જે વિષય ગમે છે, તમને જે પ્રિય છે એ કાર્ય કરો. એક દિવસ આવશે જરૂર કે તમને સફળતા મળશે. તમારા કાર્યના અંદર તમને સફળતા મળશે અને એ કાર્ય તમે જે કરશો તમને એ બોજારૂપ લાગશે નહીં અને પોતાના કાર્યમાં બહુ મજા આવશે. એટલે આ દુનિયાના અંદર ઘણું બધું છે કરવા લાયક, અને આપણને ખબર છે એમ દિવસે ને દિવસે સમય ટેકનોલોજી વાળો થતો જાય છે. એઆઈ સિસ્ટમ આવી ગઈ છે, તો હવે એવું ઘણું બધું તમે જાણો, એવું ઘણું બધું શીખી લો કે જેથી દુનિયાને એની જરૂર છે. અને એ વસ્તુ શીખો જેથી દુનિયાને એની જરૂર હોય તો વાત સ્વાભાવિક છે કે આપણે ઓટોમેટિક સફળ થઈ જઈશું. બસ ખાલી કહેવાની વાત એટલી છે, મહેનત કરો, પોતાના મનગમતા વિષયમાં તમે એટલા બધા ડૂબી જાઓ કે તમને એમાં ચોક્કસ સફળતા મળશે.